હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓના ફેવરેટ એવા ફાફડાની રેસીપી। તે માટે મેં 250 ગ્રામ જેટલો બેસન લીધો છે, ચાળીને લઈ લીધો છે અને આપણે એક ઘોલ બનાવીશું। તેમાં થોડું પાણી લઈશું। પાપડ ખાર લીધો છે મિત્રો, 1 જ ચમચી લીધો છે। નોર્મલ જે આપણે યુઝ કરતા હોય તે 250 ગ્રામ છે, એટલે 1 ચમચીનું માપ લેવાનું। 1 ચમચી જેટલી હિંગ લીધી છે। 1 ચમચી મીઠું લીધું છે। 1 ચમચી અજમો લીધો છે, જેને હાથેથી ક્રશ કરીને આપણે લઈ લઈશું। આ બધું સારી રીતે મિક્સ કરી એક મગતા વાસણમાં લઈ લોટ બાંધી લઈશું। બેસનને એક મગતા વાસણમાં લઈ લીધું છે, તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બનાવેલું પાણી ઉમેરી જોઈતું પાણી ઉમેરી કથન લોટ બાંધી લઈશું। જો મિત્રો, આપણો લોટ સરસ બંધાઈને મેં 10 મિનિટ રેસ્ટ માટે રાખ્યો હતો। હવે એને લુવા કરી અને ફાફડા કરી શકો છો। આવું એક ગુલ્લું બનાવી લેવાનું અને પછી આ હથેળીની મદદથી એને એકદમ ફટાક દઈને ઉથામી લેવાનું। એટલે બધા જ ફાફડા આપણે તૈયાર કરી ગરમ તેલમાં તળી લઈએ। આપણું તેલ ગરમ છે, તેમાં આપણે બનાવેલા ફાફડા ફ્રાય કરવા મૂકી દઈશું। તો તૈયાર છે મિત્રો આપણા ફાફડા। એને તમે જલેબી, કાચા પપૈયાનો સંભારો અને દહીંની કઢી સાથે લઈ શકો છો। અત્યારે મેં ફાફડા એકલા જ બનાવ્યા છે, તમે પણ આ રીતથી બનાવો। અને જો તમને મારી ચેનલ પર નવી નવી રેસીપી જોવાની ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।